હવે સીતાજીની વંદના કરે છે. પાત્ર પરિચય અને પાત્ર પ્રણામ બંને સાથે ચાલે છે આ વંદના પ્રકરણમાં, ક્રમમાં ટૂંકમાં કહી રહ્યો છું. જાનકીજીની વંદના, માં સીતાની વંદના તુલસીજી કરે. જનક સુતા, આપ જનક રાજાની દીકરી છો, જગતની માં છો અને કરુણા નિધાન રાઘવેન્દ્રના પ્રિય પત્ની છો. હું આપના ચરણને પ્રણામ કરું છું. જે આપની કૃપા થાય, આપના ચરણને વિનવું છું. એ મને બુદ્ધિ તો પરમાત્માએ આપી છે, મારી પાસે બુદ્ધિ તો છે, પણ બુદ્ધિ નિર્મળ નથી. આપ કૃપા કરો કે મારી બુદ્ધિને શુદ્ધ કરો, આવી માંગણી કરી છે. મારી બુદ્ધિ જો શુદ્ધ હશે તો હું રામ સુધી પહોંચી શકું. બાળક ગંદુ હોય એને માં જ પહેલા સ્વચ્છ કરે, પછી બાપના ખોળામાં મૂકે. એમ માની પાસે આપણી આખી સંસ્કૃતિ જ માતૃદેવો ભવ છે. આપણે પહેલા માતાને જ, માતૃશક્તિને જ પહેલા આપણે પ્રણામ કરીએ. તુલસીદાસજીએ આ ક્રમને બહુ જ વિશેષ રૂપે સાચવ્યો છે. જે લોકો રામચરિત માનસને બરાબર જાણ્યા નથી, માણ્યો નથી, એવા લોકો જ કહે કે તુલસીના ગ્રંથમાં નારી નિંદા થઈ છે. પણ તમે વિચાર તો કરો કે સૌથી પહેલા તુલસીદાસજી વાણી દેવીની વંદના કરે છે. માતૃદેવો ભવ, ભવાની શંકરો, માં ભવાનીની પહેલી વંદના. સીતારામ ગુણગ્રામ, સીતાની પહેલી વંદના. અહીંયા પણ ચોપાઈમાં પહેલી જાનકીજીની વંદના. જે લોકોને સનાતન ધર્મના આ ત્રિભુવનીય ગ્રંથની આલોચના જ કરવી છે, એ લોકો કે નારીનું આમ છે. અરે રામાયણ, મેં ગઈ કથામાં કહ્યું કે કોઈ બેન હોય, શાલીન કુટુંબની દીકરી છે માનો, તમારા મનમાં એના તરફ ખૂબ સદભાવ છે. તમને એમ થાય કે આના શરીર ઉપર, આના ગળામાં સોનાનો ચેઇન નથી, આના કાનમાં બુટી નથી, આના હાથમાં કંગણ નથી. તમને એવો ભાવ જાગે અને બહુ શુદ્ધ ભાવથી, અને તમે સોનાના એને દાગીના લઈને, તું મારી દીકરી છો બેટા, લે આ દાગીના પહેર. એ દીકરીને તમે સોનાના ઘરેણા આપો તો એ દીકરીની તમે નિંદા કરી કહેવાય કે એનું સન્માન કર્યું કહેવાય? શું કર્યું કહેવાય? ઘરેણા આપે તો એ દીકરીનું સન્માન કર્યું ને આપણે, એને એના સૌંદર્યમાં વધારો કર્યો. તુલસીદાસજી એમ કહે છે કે મુક્તિ રૂપી જો સ્ત્રી છે એનો રામાયણ શ્રૃંગાર કરે છે, તો સ્ત્રીને રામકથા શ્રૃંગાર કરે છે. એની સુભગ શ્રૃંગાર મુક્તિ જુબતી કી આરતી શ્રી રામાયણ. મુક્તિ એક નારી છે, એને રામાયણની ચોપાઈઓ શણગારે છે, મુક્તિને તૈયાર કરે છે. તો નારી નિંદા જે કઈ સંદર્ભમાં અમુક પંક્તિઓ લોકો આવું વારંવાર મારે ખુલાસો કરવો પડે છે એટલા માટે કે લોકોને ખબર નથી ને ગેરસમજ ફેલાવે છે. નારીની નિંદા કરીને તુલસી તો સનાતન ધર્મના ધર્મ ભ્રષ્ટ એવું તો એક પુસ્તક છપાયેલું વર્ષો પહેલા, હા, તુલસીદાસજીના માટે ધર્મ ભ્રષ્ટ. ધર્મ શું એનું હેડિંગ હતું, એ કંઈક ટાઇટલ હતું, એવું કર્યું. અને પછી એમાં પાછું મને નાખ્યો થોડોક, એવું કરી. મોટા માણસોને પગલે હાલી એટલે સહન તો કરવું જ પડે સાહેબ, એવું થાય. તો માં જાનકીની પહેલી વંદના કર. જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન કી. માને પ્રણામ કર્યા. આપ મારી બુદ્ધિને નિર્મલ કરો. તમે જો યજ્ઞ કરો ને તો 4 વસ્તુ પવિત્ર થાય. ચૂલામાં ઈંધણ નાખીને રોટલા કરો, યજ્ઞ છે, મેં હમણાં કીધું તેમ. બીજું, યજ્ઞ કરવાથી 4 વસ્તુ બહુ ચોખ્ખી થઈ જાય. આ કરવા જેવું. એક તો યજ્ઞ કરીએ એટલે આપણું મન એકાગ્ર થાય, કે આમાંથી એકાદો તણખો ઉડીને આપણને હળગાવી ન મૂકે. મન એકાગ્ર થાય, જાગતા જ રહેવું પડે, સંભાળીને જ રહેવું પડે, સંભાળી મન એકાગ્ર થાય યજ્ઞ કરવા. બુદ્ધિ શુદ્ધ થાય, એ તો ગીતામાં લખ્યું છે. યજ્ઞદાન તપઃ કર્મ કહીને એ બુદ્ધિમાનોની બુદ્ધિને વારંવાર પવિત્ર કરે છે, તો બુદ્ધિ પણ પવિત્ર થાય, મન એકાગ્ર થાય. યજ્ઞથી બુદ્ધિ પવિત્ર થાય, ચિત્તની શુદ્ધિ થાય. યજ્ઞ કરે એની ચિત્ત શુદ્ધિ થાય. અને સ્વાહા ઇદમ અગ્નયે નમઃ, સ્વાહા સ્વાહા કરો એટલે આપણો અહંકાર ઓછો થઈ જાય કે આ મારું કાંઈ નથી, આ બધું તારું જ છે, મારે તને આપવાનું છે. એટલે જે માણસ યજ્ઞ કરશે, યજ્ઞ એટલે
મંત્ર લઈને એવું હું તમને સલાહ, મેં તમારી પાસે હમણાં જે યજ્ઞોની વાત કરી શરૂઆત, એવો કોઈ પણ યજ્ઞ કરો તો મન સ્થિર થાય. ધીરે ધીરે સમય લાગે. ગ્રેજ્યુએટ થવામાં જો 4 વર્ષ લાગતા હોય, ઇન્સ્ટન્ટ ન થાય બધું, થોડોક સમય તો લાગે. અને આપણે એટલી બધી ઉતાવળે શું છે? લોકલ ટ્રેનમાં બેહો, મુંબઈ ફાસ્ટ ટ્રેનમાં જઈને કરશો શું? લોકલ ટ્રેનમાં જાઓ ધીરે ધીરે. એટલે એ ગાડીમાં જવું જોઈએ, પણ આ તો ઘણા લોકોને બહુ બધે ફાસ્ટ જ જાવું, પણ કરીશ તું શું? એક બેન રીંગણા વેચતી હતી રેલવે સ્ટેશનમાં. એક ભાઈ ગયો, પૈસાવાળો હતો. એણે એ બેનને કીધું, બેન આ રીંગણા કેટલા કિલોના, કેટલા? કે 10 રૂપિયા. અને કીધું કે તારે બાળ બચ્ચા? તો મારે 2 બાળકો છે, ઘરે છે. પતિ ખેતી કરવા ગયો છે અને હું આ રીંગણા વેચું, આના ઉપર અમારું ચાલે છે. પહેલાં દયા આવી, પૈસાવાળો હતો. એણે કીધું કે કેટલા કિલો? કે 10-15 કિલો છે. તો કે બધાના પૈસા હું તને ત્યાં એક સાથે આપી દઉં, લાવ મને રીંગણા આપી દે અને તું તારે ઘરે જતી રહે. બોલી કે મારે નથી વેચવા. પણ કે તું સાંજ સુધી બેસીશ ને ત્યારે વેચે? તો મારે વેચવા જ નથી ને. અડધો કિલો જોતો હોય તો આપો, 2 ભડથાના જોતા હોય તો બે રીંગણા આપું, તો કિલો આપો, બાકી નહીં. પણ કે હું બધું ખરીદી લઉં. કે તું એક સાથે મારા રીંગણા ખરીદી લે, પછી જે સમય બચશે એમાં ક્યાંક હું ખોટું વિચાર્યા કરું તો મને બેસવા દો. મારે એટલી જલ્દી કરવાની જરૂર નથી. મારે અહીંયા આ રીતે રહું. ઘણી વખત માણસો બહુ ફાસ્ટ જાય છે, બધા બહુ ફાસ્ટ જાય. આ ચાઇનાવાળાએ તો જે ટ્રેન કાઢી છે, 600 કલાકના 600 કિલોમીટરે જાય, 700-800 કિલો.